નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ પાઠ બીજો, તેમનું નામ છે પ્રાણીઓમાં પોષણ। તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તેમાં પહેલું છે કે કેટલાક પ્રાણીઓ ખાલી જગ્યા તથા ખાલી જગ્યા એમ બંને ખાય છે। જવાબમાં આવશે બી, વનસ્પતિ અને પ્રાણીઓ। બીજું છે તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગે છે। જવાબમાં આવશે ડી, કેલ્શિયમ કાર્બોનેટ। ત્રીજું, તારા માછલી પોતાના જઠરનો ભાગ ખાલી જગ્યા દ્વારા બહાર કાઢી નરમ પ્રાણીને ખાય છે। જવાબ આવશે બી, મોં। ચોથું, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ આવશે બી, મોં। ત્યારબાદ જોઈએ પાંચમું કે દરેક દાંતના મૂળ એ ખાલી જગ્યામાં અલગ ખાડામાં હોય છે। જવાબ આવશે સી, પેઢા। છઠ્ઠું, ખોરાક ચીરવા અને ફાડવા માટે વપરાતા દાંતની સંખ્યા, એમાં ખાલી જગ્યામાં આવશે બી, 4। સાતમું છે નીચેના જડબામાં અગ્રદાઢની સંખ્યા જણાવો। જવાબ આવશે બી, 4। પછી આઠમું છે ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાતા દાંતની સંખ્યા 20। નવમું છે ખાલી જગ્યા એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે, તેમાં જવાબમાં આવશે ડી, જીભ। 10મું, અન્નળી ગળામાં થઈને ખાલી જગ્યામાં પ્રવેશે છે। જવાબમાં આવશે બી, જઠર। 11મું છે જઠર એક છેડેથી ખાલી જગ્યા દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે ખાલી જગ્યામાં ખુલે છે। જવાબમાં આવશે સી, અન્નળી અને નાના આંતરડા। 12મું છે નાનું આંતરડું ખાલી જગ્યા મીટર લાંબુ હોય છે। જવાબમાં આવશે ડી, 7.5। 13મું છે નાનું આંતરડું ખાલી જગ્યાના ગ્રોવા મેળવે છે। તેમાં જવાબમાં આવશે બી, યકૃત અને સ્વાદુપિંડ। 14મું છે કોષમાં ગ્લુકોઝ ખાલી જગ્યા દ્વારા તૂટે છે અને ખાલી જગ્યા પાણી દ્વારા ઉત્પન્ન થાય છે તથા શક્તિ છૂટી પડે છે। એમાં જવાબમાં આવશે સી, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ। 15મું છે ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર ખાલી જગ્યા છે। જવાબમાં આવશે બી, કાર્બોદિત। 16મું છે સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે ખાલી જગ્યામાં આવેલા હોતા નથી। જવાબમાં આવશે સી, મનુષ્ય। ત્યારબાદ 17મું જોઈએ અમીબા અપાચિત વધેલ ખોરાક ખાલી જગ્યા દ્વારા શરીરમાંથી બહાર ફેંકે છે। જવાબમાં આવશે ડી, રસધાની। 18મું છે ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે। જવાબમાં આવશે સી, નાના આંતરડા। 19મું, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે। જવાબમાં આવશે ડી, મોટા આંતરડા। પ્રશ્ન બીજો છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે જઠર હાઇડ્રોક્લોરાઇડ એસિડ અને ખાલી જગ્યા રસોના સ્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે। જવાબમાં આવશે પાચક રસ। બીજું, નાના આંતરડાની અંદર દિવાલમાં આંગળી જેવા ઘણા પ્રવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે। જવાબમાં આવશે રસાંકુરો। ત્રીજું, નાના આંતરડામાં જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલ છે તે ખાલી જગ્યામાં જાય છે। જવાબમાં આવશે મોટા આંતરડામાં। ચોથું, પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળી ખાલી જગ્યા રચે છે। જવાબમાં આવશે પાચન તંત્ર। પાંચમું, આપણા મોંમાં કુલ ખાલી જગ્યા છેદક દાંત હોય છે। જવાબ આવશે 8। છઠ્ઠું, લાળ એ ખાલી જગ્યાનું શર્કરામાં રૂપાંતરણ કરે છે। જવાબમાં આવશે સ્ટાર્ચ। સાતમું છે ચાવેલો ખોરાક મોંમાંથી ખાલી જગ્યામાં જાય છે। જવાબ આવશે અન્નળી। આઠમું છે ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે। જવાબમાં આવશે યકૃત। નવમું, અંતગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળોત્સર્જન એ મનુષ્યમાં પોષક માટેના મુખ્ય તબક્કા છે। 10મું, અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે। જવાબ આવશે અન્નધાની।
ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પેલું છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવે છે. આ વિધાન ખોટું છે. બીજું, કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. આ વિધાન સાચું છે. ત્રીજું, આપણે દાંત વડે ખોરાક ચાવીએ છીએ. આ વિધાન સાચું છે. ચોથું, આપણા દાંત દેખાવમાં અને કાર્યોમાં એક જ જેવા હોય છે. આ વિધાન ખોટું છે. પાંચમું, આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે જેમાંથી લાળ સ્રવે છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું, જીભ કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. આ વિધાન સાચું છે. સાતમું, જીભ ખોરાકમાં લાળ રસ ભેળવે છે. આ વિધાન સાચું છે. આઠમું છે, અન્નનળી એ પાચન અંગોમાંનું એક અંગ છે. આ વિધાન સાચું છે. નવમું, જઠરનો આકાર વી જેવો છે. આ વિધાન ખોટું છે. 10મું, સ્લેમ્સ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. આ વિધાન સાચું છે. 11મું, સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ 12મું છે, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. આ વિધાન સાચું છે. 13મું, છેલ્લે ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર નીકળે છે. આ વિધાન સાચું છે. 14મું, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. આ વિધાન સાચું છે. 15મું, મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. આ વિધાન સાચું છે. 16મું, અમીબા સતત તેનો આકાર અને સ્થાન છે તે બદલે છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, યોગ્ય રીતે જોડકા જોડો. એમાં પેલું છે, વિભાગ અ અને બ આપેલા છે. વિભાગ અમાં આપણે જોઈએ, પેલું કાર્બોદિત, જવાબમાં આવશે બી શર્કરા. બીજું પ્રોટીન, જવાબમાં આવશે સી એમિનો એસિડ. ત્રીજું ચરબી, તેમાં જવાબ આવશે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ. બીજું તેમાં વિભાગ અ અને બમાં આપણે જોઈએ, પેલું છે લાળ ગ્રંથિ, જવાબ આવશે સી લાળ રસનો સ્રાવ. બીજું જઠર, તેમાં આવશે જવાબ ડી એસિડનો સ્રાવ. ત્રીજું યકૃત, જવાબમાં આવશે એ પિત્તરસનો સ્રાવ. ચોથું મળાશય, તેમાં જવાબમાં આવશે બી અપાચિત ખોરાકનો સંગ્રહ. પાંચમું નાનું આંતરડું, જવાબમાં આવશે ઈ પાચન પૂર્ણ થાય છે. મોટું આંતરડું, જવાબમાં આવશે એફ પાણીનું શોષણ. ત્યારબાદ આપણે પ્રશ્ન 5મો જોઈએ, વ્યાખ્યા આપો. એમાં પહેલું છે પાચન. ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. બીજું અંતઃગ્રહણ. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. ત્રીજું દુધિયા દાંત. પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. તેઓને દુધિયા દાંત કહે છે. ચોથું શોષણ એટલે કે અભિશોષણ. તેમાં જોઈએ કે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહે છે. પાંચમું છે મળત્યાગ. મોટા આંતરડામાં બાકી રહેલ ખોરાક મળાશયમાં જાય છે અને મળમાં ફેરવાય છે. આ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પેલું છે, સજીવોને ખોરાકની જરૂરિયાત કેમ રહે છે? તો કે બધા જ સજીવોને વૃદ્ધિ, કોષ અને પેશીઓના સમારકામ અને શરીરના કાર્યો માટે ઊર્જા મેળવવા ખોરાકની જરૂરિયાત રહે છે. પોષક ઘટકોની પ્રાપ્તિ અને જૈવિક ક્રિયાઓ માટે ખોરાકની જરૂરી છે. બીજો છે, પ્રાણીઓના પોષકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રાણીઓના પોષકમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, ખોરાકના વિવિધ ઘટકો જણાવો. ખોરાકમાં વિવિધ ઘટકો તરીકે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી વગેરેનો સમાવેશ થાય છે. ચોથું છે, પાચન માર્ગ એટલે શું? પાચન માર્ગ મુખ ગુહાથી શરૂ કરી અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું,
મળાશય અને મળદ્વારમાં વિભાજિત કરવામાં આવે છે. આ બધા ભાગો ભેગા મળી પાચન માર્ગની રચના કરે છે. 5મું છે જીભના કાર્ય જણાવો. તેમાં જોઈએ કે જીભ છે એ વાત કરવા માટે, ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ ભેળવવામાં તેમજ ખોરાકને ગળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે અને જીભ ઉપર આવેલા સ્વાદાંકુરોની મદદથી અલગ અલગ સ્વાદની પરખ થઈ શકે છે. 6. અન્નનળીમાં ખોરાક કેવી રીતે આગળ વધે છે? અન્નનળીની દિવાલના હલનચલનના કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે. 7મું છે અધાંત્ર કોને કહેવામાં આવે છે? કે વાગોળનારા પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અધાંત્ર કહે છે. 8મું છે અમીબા કેવો જીવ છે? તે ક્યાં જોવા મળે છે? અમીબા છે તળાવના પાણીમાં જોવા મળે છે. તે એકકોષીય સૂક્ષ્મજીવ છે. 9મું અમીબાના અન્નધાનીનું કાર્ય જણાવો. અન્નધાની તેમાં રહેલા ખોરાક પર પાચક રસો ઠાલવે છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. 10મું છે કયા દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં પડી જાય છે? કે કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં કે દાંતનો રોગ થતાં પડી જાય છે. 11મું છે મોટું આંતરડું આશરે કેટલું લાંબુ હોય છે? મોટું આંતરડું છે એ આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. 12મું છે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે? જઠર એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. 13મું સ્વાદુરસ કોના પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે? સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. પ્રશ્ન નંબર 7મું છે તફાવતના બે મુદ્દા આપો. યકૃત અને સ્વાદુપિંડ. યકૃતમાં જોઈએ કે પેલું છે કે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. સ્વાદુપિંડ છે એ જઠરની નીચે આવેલી ગ્રંથિ છે. યકૃત છે તે લાલાશ પડતા બદામી રંગની છે, જ્યારે સ્વાદુપિંડ છે એ આછા બદામી રંગની છે. યકૃત છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુપિંડ છે તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. 12મો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ લખો. એમાં આપણે જોઈએ પેલું કોષ્ટક છે તેમાં આપેલું છે પ્રાણીનું નામ, ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાનો પ્રકાર અથવા પદ્ધતિ. તેમાં આપેલું છે ગોકળગાય, તો વનસ્પતિના વિવિધ ભાગો નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. કીડી છે એ અનાજના દાણા, લોટ અને કીટકોના મૃતદેહ તે ખોતરીને અથવા પકડીને. સમડી, ઉંદર, સાપ જેવા પ્રાણીઓ ને ચાંચ અને પંજાથી પકડી, ચાવી અને ગળીને. હમિંગબર્ડ એ વિવિધ પુષ્પોના રસ અને પ્રવાહી ચાંચ દ્વારા ચૂસીને. ઝૂ મનુષ્ય જેવા પ્રાણીઓનું રક્ત ચૂસીને. મચ્છર છે એ મનુષ્ય, સસ્તન પ્રાણીઓનું રુધિર નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. પતંગિયું છે પુષ્પોનો રસ અને વનસ્પતિનો રસ નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. માખી કાર્બનિક અને અકાર્બનિક સડેલા પદાર્થો નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. બીજું છે નીચેની આકૃતિમાં પાચન અંગોના નામ લખી નામ નિર્દેશ કરો. સ્વાદુપિંડ, જઠર, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે નીચેની પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સંકળાયેલ છે? પેલું ખોરાકનું શોષણ, નાનું આંતરડું અને મોટું આંતરડું. ખોરાક ચાવવાની ક્રિયા, દાંત. બેક્ટેરિયાને મારવાની ક્રિયા, જઠર. ખોરાકનું સંપૂર્ણ પાચન, નાનું આંતરડું અને મળ નિર્માણ, એમાં આવશે મળાશય.